ગોંડલમાં વીજ સમસ્યાને લઈને રહીશોએ હોબાળો મચાવ્યો। વૃંદાવન સોસાયટીના રહીશોએ જીબી કચેરીએ હલ્લાબોલ કર્યો। છેલ્લા 4 દિવસથી રાત્રે લાઇટ ગુલ થઈ જતા સ્થાનિકો પરેશાન બન્યા છે। મોડી રાત્રે લાઇટ જવાથી રહીશોને હાલાકી પડી રહી છે। 5 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થયા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ નથી આવ્યો। 100 થી વધુ સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા કચેરીએ। કાળઝાળ ગરમીમાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની રહી છે। વોલ્ટેજથી વધઘટની અનેક કિંમતી ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું। ટીવી, ફ્રીજ અને એસી જેવા ઉપકરણ બળી ગયા। રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માંગ કરી। એટલે એને એમ કીધું સાહેબે કે આખી સોસાયટીનો પ્રશ્ન છે ને તમે 2 જણા કે જે રજૂઆત કરવા આવ્યા તો સોસાયટીને આખાને આવવું જોઈએ ને। પ્રશ્ન ટીસી જે રહ્યું 3 દિવસ થયા રાત્રે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી લાઇટ ન હોય। રાત્રે જે રહ્યું 12 વાગે લાઇટ વહી જાય છે। છેલ્લા 4 દિવસથી અમારી સોસાયટીમાં રાતે મન ફાવે ત્યારે લાઇટ વહી જાય છે। છેલ્લા 4 દિવસથી સવારે રિપેર કરવા આવે છે અને આવે તો યોગ્ય રીતે રિપેર નથી કરતા અને પાછળથી કોઈ એના ઇજનેરી કે એન્જિનિયર ત્યાં કોઈ તપાસ કરવા નથી આવતા કે યોગ્ય રિપેર થયું છે કે નથી થયું। અમે આજે 100 થી પણ વધુ માણસો અહીંયા અરજી કરવા આવ્યા છીએ જીબીએ। અહીંયા અમને સરખો જવાબ નથી મળ્યો, સંતોષ નથી મળ્યો અને ઘણાના ઘરે ઇલેક્ટ્રિકની વસ્તુઓ પણ બળી ગઈ છે।